with India, possibly. And that's going to be a different kind of a deal. It's going to be a deal where we're able to go in and compete. ટ્રમ્પની 9 જુલાઈની ટેરિફ ડેડલાઇન પૂરી થઈ રહી છે. તેવામાં અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફને લઈને ચર્ચા તો થઈ રહી છે, પરંતુ ટેરિફ અંગે સમજૂતી માટે બંને દેશ ઝૂકવા તૈયાર નથી. ટ્રમ્પ ઈચ્છે છે કે અમેરિકાના ખેતી, ફર્ટિલાઇઝર અને ડેરી પ્રોડક્ટ પર ભારત ટેરિફ હળવા કરે. જો કે ભારત ડેરી ઉદ્યોગને લઈને નમતું ઝોકવા તૈયાર નથી. ભારતે અમેરિકાને કહ્યું છે કે ડેરી ઉદ્યોગ સાથે દેશના 8 કરોડ લોકો સીધી રીતે જોડાયેલા છે. તેવામાં અમેરિકન પ્રોડક્ટને ભારતમાં સીધી એન્ટ્રી ન આપી શકાય. તો બીજી બાજુ ભારત પણ ટેક્સટાઇલ, રત્ન અને આભૂષણ, ચામડાનો સામાન અને ખેતી ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા માંગ કરી રહ્યું છે. જો 9 જુલાઈ સુધી ભારત અને અમેરિકા વચ્ચે કોઈ ટ્રેડ ડીલ ફાઇનલ ન થાય તો ટ્રમ્પ ભારત પર 27% ડ્યુટી લગાવશે, જેને લઈને ભારતના ઉદ્યમીઓ અને એક્સપોર્ટર્સ ચિંતામાં છે.